बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। સૌ પ્રથમ તો આપણા જમાતના પ્રમુખ સાહેબનો આભાર માનું છું કે તેઓ મને આ વિધેય આપેલ, આ સૂચના આપેલ કે ખોજા શિયા ઇસના શ્રી કોમ બારામાં આપણે ઇતિહાસ બારામાં આપણે બયાન કરેલ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي آمين ثم آمين يا رب العالمين. मुमिनीन તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં વર્ણ હોય છે. વર્ણ એટલે કે સિસ્ટમ ધ કાસ્ટ. જે સૌથી ઊંચી કાસ્ટ હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે. એટલે આ લોકોમાં ધર્મમાં બધું જાણતા હોય અને ધર્મની જેટલી ક્રિયા હોય એ લોકો કરતા હોય. બ્રાહ્મણ પછી જે કાસ્ટ આવે છે એને કહેવામાં આવે છે ક્ષત્રિય. ક્ષત્રિય. હવે આ ક્ષત્રિય કાસ્ટમાં એક જાત છે જેને કહેવામાં આવે છે લોહારા. લોહારા એટલે આપણે એમ કહી શકીએ કે વેપારી જાત. આપણા જે પર દાદાઓ હતા આ લોકો લોહારા ક્ષત્રિય હિન્દુ હતા. લોહારા ક્ષત્રિય હિન્દુ હતા. શું થયું કે à partir des années 1200-1300, à partir des années 1200-1300, અમુક ઇસ્માઇલી દાઈ આવ્યા સિંધ અને ગુજરાતમાં. દાઈ એટલે ફોપાગાતા. આ લોકોના ધર્મનો આ લોકો પ્રચાર કરે. સિંધ અને ગુજરાતમાં આવ્યા આ લોકોના ધર્મનો પ્રચાર કરવા માટે. સિંધ એટલે શું? જે કરાચી છે ને એનું આખું રેશો એને કહેવાય સિંધ. અને ગુજરાત તો આપણે બધાને ખબર છે. સિંધ અને ગુજરાત વખત આજુબાજુમાં છે. એ તો 1947માં જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે પાર્ટીશન થયું તો ગુજરાત ઇન્ડિયામાં આવી ગયું અને સિંધ પાકિસ્તાન. અને ગુજરાત તમને ખબર છે કે ગુજરાતનો જે મોરનો ભાગ છે એ પણ બે ભાગ છે. જે ભાગથી એસ્ટ છે ગુજરાતનું એને કાઠિયાવાડ કહેવામાં આવે છે. કાઠિયાવાડ જેમ કે ભાવનગર, પોરબંદર, જામનગર આ બધું કાઠિયાવાડમાં આવ્યું. અને જે ભાગથી વેસ્ટ છે એને કચ્છ કહેવામાં આવે છે. જેમ કે ભુજ, નાગરપુર, મંડવી. જે કચ્છમાં હોય એ કચ્છી બોલે. આપણે એની વસ્તીમાં પૂરો બોલી કહે છે. અને જે કાઠિયાવાડ હોય એ લોકો કાઠિયાવાડી બોલી કરે. હમણાં હું તમારી સમક્ષ બોલી કરું છું એ કાઠિયાવાડી બોલી છે. કેમ કે મારા પર દાદા વસરામભાઈ જેઠા ઓરિજિનલ દલાલપુર હતા અને એ કાઠિયાવાડમાં આવ્યું. તો આ ઇસ્માઇલી દાઈરો આવ્યા સિંધ અને ગુજરાતમાં આ લોકોનો ધર્મનો પ્રચાર કરવા માટે. અને અમુક લોહારા ક્ષત્રિય હિન્દુ ઇસ્માઇલી થઈ ગયા. અમુક લોહારા ક્ષત્રિય હિન્દુ ઇસ્માઇલી થઈ ગયા. અને આ જે નૂવો કોન્વર્સી થયા હતા આ લોકોને એક ખાસ નામ દેવામાં આવ્યું ખ્વાજા. એટલે આ જે દાઈ લોકો આવ્યા હતા લોકો ઈરાનથી આવ્યા હતા. એ જમાનામાં ઈરાનમાં ઘણા ઇસ્માઇલીઓ હતા. અને આ ખ્વાજા જે શબ્દ છે
फारसी शब्द है। ख्वाजा એટલે નોબલ, રિસ્પેક્ટેબલ, મહાન। કોણ ખ્વાજા? જે લુહાર ક્ષત્રિય હિન્દુ à partir des années 1200 ઇસ્માઇલી થયા હતા। આસ્તે આસ્તે આ ખ્વાજા શબ્દને ભગાડવામાં આવ્યો, ડિફોર્મે કરવામાં આવ્યો અને આ ખ્વાજા શબ્દ થઈ ગયું ખોજા। અસલમાં આ ખોજા શબ્દ ધાર્મિક હતું, પણ આજે તમે જો આપણે જોઈ રહ્યા છો કે એ શબ્દ એક જાતિ શબ્દ થઈ ગયું, c'est devenu un terme ethnique। તમને એક્ઝામ્પલ દઉં, 1829 માં આપણે હવે 1829 માં આવી ગયા છે। 1829 માં અમુક ખોજાઓ સુન્ની થયા અને જ્યારે એ લોકોની જમાત ઊભી કર્યા તો એ લોકોની જમાતનું નામ એ લોકો શું રાખ્યા? ખોજા સુન્ની જમાત। 1873 માં અમુક ખોજાઓ શિયા ઇસ્લામશ્રી થયા। આ લોકોની જમાત ઊભી કર્યા કે એ લોકોની જમાતનું નામ શું રાખ્યા? ખોજા શિયા ઇસ્લામશ્રી। એટલે તમે જોયું આ ખોજા શબ્દ શું થઈ ગયું? એક જાત, ખોજા જાત। ખોજા એટલે શું? જે લુહાર ક્ષત્રિય હિન્દુ હતા અને આ પાછળ 1200 આ લોકો ઇસ્માઇલી થયા। પછી ભલે આગળ જતા અમુક એમાંથી સુન્ની થયા હોય ને અમુક એમાંથી શિયા ઇસ્લામશ્રી થયા હોય, એ બીજી વાત છે, પણ પહેલે આ લોકો ઇસ્માઇલી થયા। એટલે હાલમાં જો તમે ઇન્ડિયા કે પાકિસ્તાન જાઓ तो तब तन खोजा जमात नजर में आवશે। एक खोजा इस्माइली जमात જે સૌથી પુરાની જમાત છે, પછી ખોજા સુન્ની જમાત અને ખોજા શિયા ઇસ્લામશ્રી જમાત। તમે જો ગુજરાતમાં બીજા એક કોમ છે કે જે શિયા ઇસ્લામશ્રી છે, આ લોકોને ખોજા નથી કહેવામાં આવતા, આ લોકોને શું કહેવામાં આવે છે? મોમિન જમાત, કેમ કે આ લોકોની જે જાત છે એ મોમના છે, લોહારા ક્ષત્રિય નથી। એટલું જ નહીં, પણ અમુક લોહાર ક્ષત્રિય સુન્ની થયા ને આ લોકોને પણ ખોજા નથી કહેવામાં આવતું, આ લોકોને કહેવામાં આવે છે મેમણ। શું કામ? કેમ કે આ લોકોમાં હિન્દુમાંથી તરત લોકો સુન્ની થઈ ગયા। ખોજા એટલે કે જે હિન્દુમાંથી પહેલે ઇસ્માઇલી થયા। હવે આ જે ઇસ્માઇલી તાઈ લોકો આવ્યા, આ લોકોનો ધર્મ પ્રચાર કરવા અહીંયા સિંધ અને ગુજરાતમાં ઇસ્માઇલી ધર્મની સાથે આ લોકો અમુક હિન્દુની માન્યતાની પણ મિલાવટ કર્યા। એટલે કે અમુક ક્રોયોસ હિન્દુને આ લોકો મિલોજી કર્યા આ ધર્મમાં। એટલે આ ધર્મને પણ એક ખાસ નામ દેવામાં આવ્યું, સતપંથ। સતપંથ એટલે સાચો રસ્તો। તો આ સતપંથ છે શું? ધર્મ। પહેલું તો તમને ખબર છે કે ઇસ્માઇલી ધર્મમાં કુરાન નબીમાં આ લોકો જ્ઞાન કરતા હોય, એટલે જે લોકોને ગાદી આવ્યા હતા સિંધ અને ગુજરાતમાં આ લોકોનો ધર્મનો પ્રચાર કરવાને, એનો આખો ઐતિહાસિક ઉલ્લેખ હોય છે, રેસી હિસ્ટોરિક, કેવી રીતના લોકો આવ્યા, કેવી રીતના લોકો ધર્મનો પ્રચાર કર્યા, એટસેટ્રા, બધા ગુજરાતીમાં હોય જ્ઞાન। બીજું કે નમાઝના બદલીમાં દુનિયામાં જે બધા મુસલમાનો નમાઝ પડે છે, નમાઝના બદલીમાં આ લોકોમાં દુઆ કરે। અને ત્રીજું, અને આ સતપંથ ધર્મનું મૂળ અને જળ છે। કહે છે લોકો કે અલી ઇબ્ન અબી તાલિબ વિષ્ણુ ભગવાનના 10મા અવતાર છે। વિષ્ણુ ભગવાનના 10મા અવતાર, અવતાર એટલે ઇન્કાર્નેશન। par exemple, alors on dit que le 9e avatar c'est Bouddha. Bouddha, c'est la 9e incarnation du dieu Vishnu. Ali ibn Abi Talib, Vishnu Bhagwan ne 10મા અવતાર છે। हालांकि शिया इस्लाम से मजहब में શું છે કે અલી ઇબ્ન અબી તાલિબ હુજ્જત ખુદા છે, નથી કે કઈ સરખામણી નથી સભે ખાલિક અને મખલુકના દરમિયાન, ક્રિએટર અને ક્રિએચરના દરમિયાન। તો આપણા પર દાદાઓ શું હતા? આપણા પર દાદાઓ
ખોજા ઇસ્માઇલી સતપંથ ધર્મને માનવાવાળા. ખોજા ઇસ્માઇલી સતપંથ ધર્મને માનવાવાળા. છેલ્લો મુદ્દો રહી ગયો છે, એ પણ અહેમિયત વાળો છે મુદ્દો. À partir des années 1850, અમુક ખોજાઓ અને અમુક ગુજરાતી આપણે કહી શકીએ કે હિજરત થઈ, એટલે કે ગામ બદલાવ્યા, બીજા દેશમાં ગયા રહેવાને. અહીંયા સુધી કે દરિયા પાર કરીને બીજા દેશોમાં ગયા. શું કામ? કેમ કે એ અરસામાં ગુજરાતમાં એક બહુ મોટો ભૂખમરો આવ્યો હતો. ફામીન, દુકાળના લીધે, સેશરસના લીધે ખાવાનું નહોતું. બીજું એ કે શોમાશ હતું, શોમાશ કામ નહોતું. શું કામ? કેમ કે ગુજરાતમાં છે ને વધારે પડતું કપ્પર બનાવવામાં આવતું હતું, સીસી હાથેથી, પ્રોડક્શન આર્ટિઝનલ હતું. અને એ જ અરસામાં અંગ્રેજમાં તમને યાદ હશે રેવોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ હતી. એટલે કે બધી મશીનના સીસેથી કપડું બનાવવા માંડ્યા. એટલે કપડું વધારે જલ્દી બનતું હતું, વધારે સસ્તું બનતું હતું, વધારે ક્વોલિટીવાળું બનતું હતું. અને ગુજરાતના કપડની વેપારમાં બહુ વાર લાગી. અને જેટલી બધી ઓલી યુઝિંગ આર્ટિઝન હતી ગુજરાતમાં કપડની, એ બધી બંધ કરવા માંડી. અને બધે શોમાશમાં રાખવામાં આવ્યું, કામ નહોતું. એના ઉપર તમારી સુર પોપ્યુલેશન, એટલે કે વસ્તી એકદમ વધી ગઈ હતી ને કામ નહોતું. એ બીજું કારણ. ત્રીજું કારણ સુરક્ષા નહોતું, સિક્યુરિટી નહોતું. શું કામ? કેમ કે એ જ અરસામાં c'était le début de la colonisation britannique. બ્રિટિશનો કબજો ભારત ઉપર. તમને ખબર છે ઇન્ડિયામાં એક ગામ છે જેને લખનઉ કહેવામાં આવે છે. અને અહીંયા એ અરસામાં આખું લખનઉનું જે ગામ છે, રિજિયન છે, અત્યારે એને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે, યુપી. આખું એ રિજિયન એ વખતમાં અહીંયા શિયા બાદશાહોની હુકુમત હતી, જેને નવાબ કહેવામાં આવે છે, નવાબની હુકુમત. અને મોટા મોટા મુશ્કેલીઓ પસાર થયા છે લખનઉમાં એ જમાનામાં. એમાંથી જે સૌથી વધારે પ્રખ્યાત છે એને સૈયદ દિલદાર અલી કહેવામાં આવે છે, જેનો એક લખબ છે ગુફરાને મહાબ. અને હું બોલતો ના કે આપણી ખોજા શિયા પાસે પણ પહેલે લખનઉના મુશ્કેલીઓની તકલીફ કરતી હતી. એ તો પછી 1946માં જ્યારે આયતુલ્લા હુસૈન બુરુજર્દીની આદમિયત સાબિત કરવામાં આવી કુમ ખાતે ઈરાનમાં, ત્યાર પછી આપણી કોમ આયતુલ્લા હુસૈન બુરુજર્દીની તકલીફ તરફ રુજુ થઈ છે. તો એ હુકુમતનો ક્યારે ખાતેમો થયો? 1950માં. બ્રિટિશ લોકો લખનઉના હુકુમત ઉપર કબજો કર્યા. એટલે કેટલી દબાણ હતી ને કેટલો ઝઘડો હતો ને કેટલું ખૂન ખરાબા. 7 વર્ષ પછી 1957માં એક મોટી દબાણ થઈ ભારતમાં, જેને રેવોલ્ટ દે સિપાઈ કહેવામાં આવે છે. બ્રિટિશ ખિલાફ કજ્યો, ખૂન ખરાબા. ગુજરાતમાં પણ શાંતિ નહોતી. તો સુરક્ષાને હાસિલ કરવા માટે, સુરક્ષાની તલાશ કરવા માટે, સિક્યુરિટીની તલાશ કરવા માટે આપણા પરદાદાઓ અમુક મુંબઈ ગયા, અમુક કરાચી ગયા, અને અમુક દરિયા પાર કરીને ઝાંઝીબાર ગયા. ઝાંઝીબાર એક ટાપુ છે દાર es salaamના સામે. અને અમુક આફ્રિકા અને અમુક નુસીબે અને માડાગાસ્કર. જે સૌથી પહેલા ખોજા નુસીબે આવ્યા એનું નામ છે અલીભાઈ ખાવર, અને એ 1852માં નુસીબેમાં પગ મૂક્યા. તો એ પોતે ઝાંઝીબારથી આવતા હતા. ઇન્શાલ્લાહ આપણે આ બધું વિગતમાં જોઈશું. આ લોકો વહાણમાં ચડતા હતા. પોરબંદર જે કાઠિયાવાડનું પોક પ્રિન્સિપાલ, અથવા તો મંદવી જે કચ્છનું પોક પ્રિન્સિપાલ, અહીંયા જે લોકો ચડતા હતા. વહાણ એટલે ભાતો કે જેમાં વોલ હોય, એક ભાતો કે જેમાં વોલ હોય. અને 20 થી 30 દિવસ લાગતું હતું કે આ લોકો ગુજરાતથી લઈને અહીંયા માડાગાસ્કર આવ્યા. તમને ખબર છે ગયા વર્ષે ડોક્ટર હસન રાજી આવ્યા હતા અહીંયા આપણી સમક્ષ, અને તેનામાં તેઓ એક તકલીફ કર્યા હતા. પ્રમુખ સાહેબ પણ ત્યાં મોજૂદ હતા. તેઓ એક વાક્ય પેશ કર્યા કે બધાને જેટલા વહાણમાં પાસાજર હતા ને બધાને લોકોને હરોજના એક પાસાજરને હરોજના સિર્ફ અને સિર્ફ 1 ગ્લાસ પાણી મળતું.
પાણી એટલું દોડેદાર હતું એ વહાણમાં કે પાસાજી સિર્ફ અને સિર્ફ એક ગ્લાસ પાણી બધી પાસાજીને મળતું હતું. આવી રીતના મુશ્કેલ ઉઠાવીને આવી રીતના મુસીબતો સહન કરીને આપણા પરમ દાદાઓ ગુજરાતને છોડી અને અહીંયા આ સિદ્ધરસ અને માદગાસ્કર આવ્યા. ઇન્શાઅલ્લાહ અગર જો તૌફીક હશે, હયાત અને જિંદગી હશે तो इंशाअल्लाह अपने बयान में आगे बढ़ाऊं. वमा अलैना इल्ला बयान व आखिरु दअवाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.